નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના કડક બજારમાં બેદરકારી સામે આવી છે કે જ્યાં સત્યનારાયણ ફરસાણની દુકાનની બેદરકારી સામે આવી છે, ત્યારે ગ્રાહકને થયો કડવો અનુભવ, જ્યાં દુકાનદારે ગ્રાહકને ફુગાઈ ગયેલી મીઠાઈ આપી, ત્યારે બુંદીના લાડુ અને દુર્ગંધ મારતા પેંડા પધરાવી દેવામાં આવ્યા। ત્યારે રોષે ભરાયેલા ગ્રાહકે દુકાન બહાર મચાવ્યો હોબાળો કે જ્યાં પાલિકાનું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી કે જ્યાં ફરી એકવાર ગ્રાહકના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કે જ્યાં વડોદરાના કડક બજારમાં બેદરકારી, સત્યનારાયણ ફરસાણની દુકાનની બેદરકારી સામે આવી છે, જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, ત્યારે દુકાનદારે ગ્રાહકને ફુગાઈવાળી મીઠાઈ પધરાવી દીધી, જ્યાં બુંદીના લાડુ અને દુર્ગંધ મારતા પેંડા પધરાવ્યા। ત્યારે આખરે રોષે ભરાયેલા ગ્રાહકે દુકાન બહાર હોબાળો મચાવ્યો, જ્યાં પાલિકાનું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। તો એવું વિચાર્યું કે પાસ થયો છે બધાને મીઠાઈ ખવડાવું। મીઠાઈ અહીંથી લીધી તો મીઠાઈ અતિશય દુર્ગંધવાળી છે। અહીંયા આવીને જોતા તો લાડવા પર બી ફૂગ લાગેલી છે, બીજી મીઠાઈઓ પર બી ખરાબ છે, અને અહીંયા ફૂડ સેફ્ટીનું કોઈ ધ્યાન રાખેલું નહીં। આરોગ્ય વિભાગવાળા અહીંયા આવીને દરોડા પાડવા જોઈએ અને આવી દુકાનોને બંધ કરવી જોઈએ અને આ લોકોને પરમેનન્ટ લાયસન્સ રદ કરવું જોઈએ। તમે અહીંયા આવ્યો તો કેવી દશામાં મીઠાઈઓ જોવા મળી? બીજી જે મોતીચૂરના લાડવા છે એ બી ફૂગ ખાધેલા છે, અને જે બીજી મીઠાઈઓ છે એ બી દુર્ગંધ મારે છે। તમે શું કહેશો, તંત્ર દ્વારા શું કરવું જોઈએ? તંત્ર દ્વારા